હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। સાવ સરળ ચેપ્ટર છે, તમને બહુ જ મજા આવશે। તમારે એક એક લેક્ચર જોતા જવાનું છે અને દરેક કોન્સેપ્ટને તમારે સમજતા જવાનું છે। તો આજે એનો લેક્ચર નંબર 1 છે, જે આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે, જેમાં આપણે ચેપ્ટરમાં આવતા દરેક ટોપિકની આજે આપણે વાત કરીશું અને પછી આપણે આગળના લેક્ચરથી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા ગણીશું। તો આ લેક્ચર દરેક વિદ્યાર્થીએ ખાસ જોવો જરૂર છે। તમે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરો, તમારે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોશો, તમને આખું ચેપ્ટર આવડી જશે। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો આપણે રેખાખંડથી શરૂઆત કરીએ કે આપણે ચેપ્ટરનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। તો પહેલાં આપણે રેખાને સમજીએ। તો એમાં કેટલાક પ્રકાર આવે છે, જેમ કે રેખાખંડ। તો રેખાખંડ કોને કહેવાય? તો આવી રીતે જે રેખા હોય એનો ભાગ હોય જેને કે અંત્યબિંદુ હોય, એટલે કે અનંત સુધી ના હોય। રેખા કેવી હોય? તો આ પણ અનંત સુધી જાય, આ સાઈડ અને આ સાઈડ પણ તીર છે એ અનંત સુધી જાય છે, તો એને રેખા કહીશું। પણ જો કોઈ પણ સાઈડ બે અંત્યબિંદુ એટલે કોઈ પણ સાઈડ તીર ના હોય તો એને આપણે રેખાખંડ કહીશું। જો એની વ્યાખ્યા પણ લખેલું છે કે બે અંત્યબિંદુવાળા રેખાના ભાગને આપણે રેખાખંડ કહીશું। એટલે કે રેખાખંડ કેવો હોય? સ્ટોપ હોય, એમાં ફિક્સ હોય કે આટલી જ રેખાખંડ છે। રેખાનું કોઈ અંત બિંદુ ના હોય, જેમ કે આ કિરણ છે એ ક્યાં સુધી જાય છે? આપણે અહીંયા લંબાવીએ તો કે અહીંયા અનંત સુધી જાય છે આ રેખા હોય તો। પણ આપણે રેખાખંડ છે એ શું છે? જેમ કે આ છે તો અહીંયા સ્ટોપ થઈ ગયું, આમાં પણ અહીંયા સ્ટોપ થઈ ગયું, તે સ્ટોપ થઈ ગયું, એને આપણે રેખાખંડ કહીશું। સમજણ પડી ગઈ? આગળ આપણે જોઈએ, હવે આપણે કિરણ જોઈએ। તો કે કિરણ છે એ કેવું હોય? તો કે એક સાઈડ તીર હોય ને આપણે કિરણ કહીશું। એટલે કે એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે કિરણ કહીશું। જેમ કે અહીંયા જો આપણું એક બાજુ સ્ટોપ છે અને એક બાજુ આ અનંત સુધી કિરણ જાય છે તીર, તો એને આપણે કિરણ કહીશું। પછી આપણે ત્રીજો પ્રકાર છે રેખા। તો રેખા કેવી હોય? તો બંને બાજુ તીર આપેલા એને આપણે રેખા કહીશું। જેમ કે જો આ રહી એને આપણે શું કહીશું? રેખા કહીશું। તો આ બાજુ પણ અનંત સુધી જાય અને આ બાજુ પણ અનંત સુધી જાય છે, તો એને આપણે રેખા કહીશું। સમજ પડી ગઈ કે રેખાખંડ શું હોય? તો કે એ બે અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે રેખાખંડ કહીશું। જે ફૂલ સ્ટોપ હોય એટલે કે એમાં સ્ટોપ હોય કે આટલું છે તો આટલું જ રેખાખંડ છે। પછી કિરણ શું છે? તો એક બાજુ અંત્યબિંદુ હોય અને એક બાજુ તીર અનંત સુધી જતું હોય તો એને આપણે કિરણ કહીશું, અને બંને બાજુ જો અનંત સુધી તીર જતા હોય તો એને આપણે રેખા કહીશું। આટલામાં સમજ પડી ગઈ? હવે આગળ આપણે જોઈએ કે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુ। તો પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો કે જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ આપણે કહીશું। અને જો એક જ રેખા પર 3 કે 3થી વધારે બિંદુ ના આવેલા હોય તો અન્યથા તેને આપણે અસમરેખ બિંદુ કહીશું। જેમ કે આ છે, ધારો કે આ આપણી એક રેખા છે, જે રેખા પર એક જ લાઈનમાં તમે જો 3 બિંદુ આવેલા છે, જેમ કે A, B અને C, તો એને આપણે શું કહીશું? સમરેખ બિંદુ। અને જો આવી રીતે 3 બિંદુ એક રેખા પર ના આવેલા, જેમ કે અહીંયા A અને B તો એક રેખા પર આવેલું છે, પણ C બિંદુ છે એ રેખા પર આવેલું નથી, તો આને આપણે અસમરેખ બિંદુ કહીશું। એટલે કે A, B અને C અસમરેખ બિંદુઓ છે। હવે જે સમરેખ બિંદુઓ છે એમાં જેમ કે હોય, જેમ કે અહીંયા A અને C છે, એની વચ્ચે અહીંયા બિંદુ B આવેલું છે, એટલે કે AB પ્લસ BC કરો તો આપણું AC થશે। આપણે તમને સમજાવું છું, જેમ કે આપણે કોઈ અહીંયા રોડ છે, આ એક સીધો રોડ છે, જે રેખા કેવી હંમેશા સીધી જ હોય, તમને સમજણ પડી દીધું, રેખા સીધી હોય। હવે આ એક રોડ છે, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર ધારો કે 5 મીટર છે। હવે તમે આટલા સુધી વચ્ચે પહોંચ્યા તો અહીંયા કેટલું અંતર કપાણું? ધારો કે તમારું અહીંયા 2 મીટર અંતર કપાણું છે, તો હવે તમારું કેટલા મીટર અંતર બાકી રહ્યું? તો તમારું 3 મીટર અંતર બાકી રહ્યું છે। એટલે કે આનો અને જે તમે અંતર કાપ્યું અને જે બાકી અંતર છે એનો તમે સરળ કરશો તો કેટલો થશે? કુલ તમારું 5 મીટર અહીંયા થશે। એટલે અહીંયા એ જ કહેવા માગે છે, એટલે કે એક સીધી રેખા છે, એના પર 3 બિંદુ આવેલા છે, તો એને આપણે સમરેખ બિંદુ કહીશું। અને સમરેખ બિંદુઓ શું હોય? તો કે જે કુલ અંતર છે એ બાકીના જે વચ્ચેલા અંતર છે એના જેટલું જ હોય। સમજ પડી ગઈ? એટલે કે AC બરાબર AB પ્લસ BC થાય। આ તમને સિમ્પલી અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો। હવે આપણે આગળનો કોન્સેપ્ટ સમજીએ। તો એમાં આપણને અહીંયા શું આપેલું છે? તો હવે આપણે ખૂણો, બાજુ અને શિરોબિંદુ શીખીએ। તો ખૂણો કોને કહેવાય? કેમ કે આ ચેપ્ટરનું નામ છે રેખાઓ, તો આપણે શીખ્યા કે આને આપણે રેખા કહેવાય। હવે આપણે ખૂણાનું શીખીએ। તો કે જ્યારે સામાન્ય અંત્યબિંદુવાળા બે ભિન્ન કિરણોનો ઉદ્ભવ થાય છે ત્યારે ખૂણો બને છે। હું તમને સંપૂર્ણ સમજાવું છું, પહેલાં આપણે વ્યાખ્યાને વાંચી લઈએ કે સામાન્ય અંત્યબિંદુવાળા બે ભિન્ન કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે, અને અહીં ખૂણો બનાવતા
કિરણોને ખૂણાઓની બાજુઓ અથવા ભુજ કહેવામાં આવે છે અને સામાન્ય અંતરબિંદુને આપણે ખૂણાનું શિરોબિંદુ કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ આપણું એક બી છે, એ આપણું સામાન્ય અંત્યબિંદુ છે. ત્યાંથી અહીંયા બે કિરણો ઉદ્ભવે છે. એક છે અહીંયા આપણું બી એ અને આ છે આપણું બી સી. તો આ જે બંને કિરણો ઉદ્ભવે ત્યાં આપણો અહીંયા ખૂણો બને છે. કયો ખૂણો બને છે? ખૂણો એ બી સી. જો તમે અહીંયા આ ખૂણાનું નિશાન છે તો ખૂણો એ બી સી બને છે. અને આ જે બાજુઓ છે, જ્યાં જ્યાં કિરણ ઉદ્ભવે છે એને આપણે બાજુ પણ કહી શકીએ અને આપણે ભુજ પણ કહેવાય છે. અને જે આપણું સામાન્ય અંત્યબિંદુ હતું એને આપણે શું કહીશું? અહીંયા શિરોબિંદુ કહીશું. તો એને વ્યાખ્યામાં સમજણ પડી ગઈ. તો આપણે આગળ હવે વાંચીએ. હવે જે આપણે નામ આપ્યા હતા એ બી અને સી, તો આપણે જે વ્યાખ્યા હતી એને આપણે ડિટેલમાં સમજીએ. તો ચાલો આપણે ડિટેલમાં આને સમજીએ. તો અહીંયા એ જ લખેલું તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા સામાન્ય અંત્યબિંદુ બી, એટલે કે આપણું સામાન્ય અંત્યબિંદુ બી હતું જેને આપણે શિરોબિંદુ કહીએ છીએ. ત્યાંથી આપણા બે ભિન્ન કિરણો ઉદ્ભવે છે. કયા કયા કિરણો? તો કે બી એ અને બી સી. અને કયો ખૂણો બનાવે છે? ખૂણો એ બી સી બનાવે છે. ખૂણા એબીસીને આપણે સંકેતમાં શું લખી શકાય? તો આવું તમે એરો દોરી શકો. કોઈ પણ તમારે ખૂણો લખો, જેમ કે અહીંયા ખૂણો, તો આવથી તમે દર્શાવી શકો છો ખૂણો એ બી સી. કોઈ પણ ખૂણો બી સી એ, તમે આવી રીતે આ જે સંકેત છે આને આપણે ખૂણાનું સંકેત કહીએ છીએ. સમજ પડી ગઈ? તો આપણે એમાં તમે લખી શકો છો. પછી આગળ આપણે વાંચીએ કે સંકેત ખૂણો એ બી એટલે કે એબીસીને ખૂણા એબીસીનું અંશમાં પણ દર્શાવે છે. એટલે કે ખૂણો એ બી સી બરાબર અહીંયા 40° થાય છે. તો પહેલાં તો આપણે સંકેત શીખીએ કે આવી રીતે ખૂણાનું સંકેત દર્શાવી શકીએ છીએ અને એને આપણે અંશ માપમાં પણ દર્શાવી શકીએ છીએ કે આનું માપ 40° છે. ધારો કે 50° હોય તો આપણે 50° લખવાનું છે. સમજણ પડી ગઈ? આગળ આપણે વાંચીએ કે અહીંયા આપણે અંશ માપમાં દર્શાવી શકીએ છીએ. અને કિરણો બી એ અને બી સી એ ખૂણા એબીસીની બાજુઓ અથવા તમે એને ભુજ પણ કહી શકો છો. અને જે બી આપણું હતું એને શું કહીએ છીએ? આપણે ખૂણા એબીસીનું શિરોબિંદુ કહીએ છીએ, જે આપણું સામાન્ય બિંદુ હોય કે અહીંયાથી આપણું કિરણ એક આ બાજુ જાય છે જેને આપણે બાજુ અથવા ભુજ કહીએ છીએ. અહીંયા એક કિરણ જાય છે, પણ જ્યાંથી કિરણ ઉદ્ભવે એને આપણે સામાન્ય અંત્યબિંદુ એટલે કે આપણે શિરોબિંદુ કહીએ છીએ. સમજણ પડી ગઈ? અને આગળ આપણે સંપૂર્ણ એ જ લખેલું છે કે આપણે ખૂણો કેવી રીતે દર્શાવી શકીએ? તો ખૂણો એ બી સી. પછી આપણે બાજુ અને ભુજ કયા હતા? તો કે બી એ અને બી સી. શિરોબિંદુ શું હતું? તો આપણું બી હતું. અને આપણે અંશ માપમાં આવી રીતે દર્શાવી શકીએ છીએ, જેમ કે ખૂણો એ બી સી બરાબર 50°, 40°, 60°, તમારું જેટલું પણ હોય એટલું તમે અંશ માપમાં દર્શાવી શકો છો. તો આટલો કોન્સેપ્ટ તમને સમજણ પડી ગયો. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો આગળ શું છે? તો ખૂણાઓના પ્રકાર. તો ખૂણાઓના ઘણા બધા પ્રકાર છે. જેમ કે અહીંયા આપણે પહેલું જોઈએ તો પહેલો આપણો અહીંયા છે લઘુકોણ. તો લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 0° લઈ 90°ની વચ્ચે હોય. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા શું લખેલું છે? તમારું વચ્ચે લખેલું છે. એટલે કે કદી જો 0° તો ખૂણો કદી હોય જ નહીં, કેમ કે અહીંયા આ એક કિરણ છે અહીંયા, તો એના પર બીજું કિરણ દોરીએ તો આપણો ખૂણો બને જ નહીં 0°. તો 0° કરતાં મોટો હોય અને 90° કરતાં નાનો હોય, એટલે કે 0 અને 90ની વચ્ચે હોય એને આપણે લઘુકોણ કહીશું. એટલે કે 1 થી લઈ અને 89° ખૂણો હોય એને આપણે લઘુકોણ કહેવાનું છે. સમજ પડી ગઈ? 1 થી લઈને 89 ખૂણો હોવો જોઈએ. આ જો તમે ધારો કે આવી રીતે દર્શાવી શકો છો કે આ આપણો ખૂણો છે. કેવો ખૂણો છે? તો કે લઘુકોણ છે. પછી આગળ આપણે જોઈએ તો કે કાટકોણ. હવે જે ખૂણાનું માપ 90° હોય એ ખૂણાને આપણે કાટકોણ કહેવાય. જેમ કે અહીંયા જો દર્શાવેલું છે કે આપણો ખૂણો કાટકોણ છે. સમજ પડી? 1 થી લઈને 89 હોય તો આપણો લઘુકોણ. પછી જો એ 90 બની જાય તો કાટકોણ બની જાય. અને જો આગળ એનું માપ 90 થી લઈ અને 180ની વચ્ચે હોય તો એને આપણે શું કહીશું? ગુરુકોણ કહીશું. એટલે કે 91 થી લઈ અને 179, એટલે એનું માપ કેટલું હોવું જોઈએ? 90 થી લઈ અને 180ની વચ્ચે હોવું જોઈએ. 90 થી લઈને 180ની વચ્ચે, 90 પણ એમાં ના આવવું જોઈએ અને 180 પણ ના આવવું જોઈએ. એનો વચ્ચેનો આંકડો હોવો જોઈએ. સમજ પડી ગઈ? જો એ 90 હશે તો એ આપણું કાટકોણ બની જશે. અને જો આગળ 180 છે તો આપણે આગળ અહીંયા ખૂણો શીખવાના છીએ કે સરળ કોણ. તો સરળ કોણમાં શું છે કે ખૂણાનું માપ 180° હોય. તમારે અહીંયા કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ હું તમને ફરીથી રિવિઝન પણ કરાવીશ. તમને અહીંયા સમજાવું છું. આપણે શું શીખ્યા હતા? ચલો આપણે ફરીથી અહીંયા રિવિઝન કરીએ. જેમ કે અહીંયા જે ખૂણાનું માપ 0 થી લઈને 90ની વચ્ચે હોય, એટલે કે 1 થી લઈને 89 હોય એને આપણે લઘુકોણ કહીશું. પછી આગળ આપણે જોયું કે જો એ ખૂણો આપણો 90 બની જાય તો એને આપણે કાટકોણ કહીશું. પછી જો 90 કરતાં વધારે હોય, એટલે કે 90 થી લઈ અને 180ની વચ્ચે હોય તો એને આપણે ગુરુકોણ કહીશું. અને જો આપણો ખૂણો 180 બની જાય તો એને અહીંયા આપણે સરળ કોણ કહીશું. તો આટલામાં તમને પરફેક્ટલી સમજણ પડી ગઈ. હવે આગળ આપણે જોઈએ કે 180 કરતાં વધારે, તો 180 થી લઈ અને જો 360 વચ્ચેનો ખૂણો હોય તો એને આપણે વિપરીત કોણ કહીશું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આપણું જો એક રેખા પર હોય તો અહીંયા સુધી તો આપણું 180 બની ગયું. જેમ કે હું તમને સમજાવું છું અહીંયા
આ આપણી અહીંયા એક રેખા છે, તો આ જો આપણો અડધો ખૂણો છે તો એને આપણે શું કહીશું 180 અંશ. હવે આના કરતાં પણ વધી જાય ખૂણો તો એ આપણો કયો બની ગયો, અહીંયા આપણો ખૂણો બની ગયો અહીંયા વિપરીત કોણ. હવે તમને એક આગળ ખૂણો આવે છે જે તમારી બુકમાં આપેલો નથી, પણ આપણે અહીંયા કહી શકીએ છીએ કે પૂર્ણ કોણ એટલે આપણું કમ્પ્લીટ કોણ, એટલે કે આખું સર્કલ હોય ખૂણો તો એને આપણે શું કહીએ છીએ, આપણે પૂર્ણ કોણ કહીએ છીએ, જેનું માપ હંમેશા 360 અંશ હોય. આપણે પૂર્ણ જે વર્તુળ હોય, ધારો કે અહીંયા આ જે વર્તુળ છે આ ખૂણ આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ તો આખો જે ખૂણો છે આખું એને શું કહીએ છીએ, આપણે પૂર્ણ કોણ કહીએ છીએ. એ 360 અંશ હોય છે, પણ ક્યાંય પણ તમારો એનો ઉપયોગ થશે નહીં, એટલે આપણે અહીંયા લખવાનો પણ પ્રયત્ન કર્યો નથી. તમારો વિપરીત કોણ સુધી તમારા બુકમાં આપેલું છે. હવે આપણે આગળ દરેક ખૂણાને સમજીએ. જો અહીંયા મેં લખીને આપ્યું છે માપ, લઘુકોણનું જે માપ છે એ કેટલું હશે, તો કે 1 અને 1 થી લઈ અને 90 ની વચ્ચે હશે, એટલે કે 1 થી 89 છે. અહીંયા આપણે લખી શકીએ કે 1 થી 89 અંશ છે એ આપણું શું છે, અહીંયા લઘુકોણ હશે. ક્યારે પણ લઘુકોણ 0 એટલે કે 0 અંશનો તો કદી ખૂણો જ ના હોય, પણ જો એ 90 થઈ જશે તો એ આપણું કાટકોણ બની જશે. પછી આગળ આપણે જોઈએ તો કે જે ગુરુકોણ છે એ 90 થી 180 ની વચ્ચે હોય, એટલે કે અહીંયા 91 થી લઈ અને કેટલા અંશનો ખૂણો હોવો જોઈએ, અહીંયા 179 અંશનો ખૂણો. અહીંયા અંશ લખવાનું રહી ગયું છે, પણ તમે સમજી લેજો. અને જો એ ખૂણો હવે અહીંયા 179 હતું તો જો આપણો ખૂણો 180 અંશ બની જાય તો એ આપણું સરળ કોણ બની જશે. અને આગળ આપણે જોઈએ કે 180 થી લઈ અને 360 ની વચ્ચે હોય તો આપણો વિપરીત કોણ હશે. અને જો ખૂણો તમારો 360 અંશ બની જાય તો આપણો કયો ખૂણો હશે, પૂર્ણ કોણ, એટલે કે આપણો કમ્પ્લીટ કોણ એ આપણો હશે. તો અહીંયા તમે લખી શકો છો એટલે 181 અંશથી લઈ અને 359 અંશનો તમારો ખૂણો હોવો જોઈએ. સમજ્યા પડી ગયા? એટલે પહેલાં આપણો લઘુકોણ છે એ 1 થી લઈને 89 નો ખૂણો છે, પછી 90 અંશ છે તો આપણો કાટકોણ બની જશે, પછી 91 થી લઈને 179 નો ખૂણો છે તો આપણો ગુરુકોણ છે. પણ અહીંયા શું છે, આ જે થીટા છે એ વચ્ચે છે, એટલે કે 90 થી 180 ની વચ્ચે. અહીંયા આ જે થીટા છે એ 1 થી 90 ની વચ્ચે છે, તમારે વચ્ચે. જો અહીંયા તમને આવું તીર આપેલું હોય તો એમાં 0 પણ આવી જાય, 90 પણ આવી જાય, પણ આપણા આ જે લઘુકોણ છે એમાં 0 અને 90 આવતા નથી. જેમ કે અહીંયા તમને તીરની બાજુમાં એક લાઈન આપેલી હોય તો એમાં તમારું 90 અને 180 આવી જાય, પણ અહીંયા તમને વચ્ચે કીધેલું છે, અહીંયા કોઈ લાઈન આપેલી નથી, તો આમાં તમારા 90 અને 180 તમારા ઇન્ક્લુડ થશે નહીં. સમજણ પડી ગઈ? તો આપણે અહીંયા 5 ખૂણા સરળતાથી આપણે શીખ્યા. તમને માપ પણ આવડી ગયા છે, આગળ ક્યાંય પણ આનો ઉપયોગ થશે તો તમને યાદ આવી જશે કે લઘુકોણ કોને કહેવાય, કાટકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય, સરળ કોણ કોને કહેવાય, વિપરીત કોણ કોને કહેવાય, અને એક આપણો છે પૂર્ણ કોણ જેનો માપ છે 360 અંશ. જે તમારે ખાલી યાદ રાખવાનું છે, ક્યાંય પણ તમારો ઉપયોગ થશે નહીં. હવે આગળ આપણે જોઈએ તો કે ખૂણાઓની જોડના પ્રકાર. તો અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, પહેલો છે આપણો કોટિકોણ. તો કોટિકોણ કોને કહેવાય, તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો એ ખૂણાઓને આપણે કોટિકોણ કહીશું. જેમ કે અહીંયા છે આ ખૂણો આપણો 45 અંશ છે, આ 55 અંશ છે. આ બંનેનો સરવાળો તમારો 90 અંશ થાય તો આ બંનેને શું કહેવાય, એકબીજાના કોટિકોણ કહેવાય. જેમ કે અહીંયા તમને માપ આપેલું હોય, જેમ કે ABC અને BC તમને કોઈ પણ આપેલું હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય. બંને ખૂણાનો સરવાળો તમારો 90 અંશ હોવો જરૂરી છે. સરવાળો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પછી આગળ આપણે જોઈએ તો કે પૂરક કોણ. તો કે જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. જેમ કે અહીંયા આ 60 અંશનો ખૂણો છે અને આ 120 અંશનો ખૂણો છે, તો આ બંનેને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. પછી આગળ આપણે જોઈએ તો કે આસન કોણ. હવે આસન કોણમાં તમારે જે વ્યાખ્યા છે એ ખાસ સમજવાની છે અને પછી તમને સમજણ પડશે. જેમ કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, શિરોબિંદુ એટલે કે અહીંયા જે આપણું B છે એને આપણે શિરોબિંદુ કહીએ છીએ, તો આ બે ખૂણાનું શિરોબિંદુ એક જ છે. પછી એક ભુજ છે એ સામાન્ય હોય. જેમ કે અહીંયા જે આ બે ખૂણા છે AB અને D અને DB અને C, તો આમાં સામાન્ય કયું છે તો કે BD. સામાન્ય એટલે કે બંનેમાં કોમન, બંનેમાં આવતું હોય. જો અહીંયા AB અને D અને DBC બંનેમાં આ જે કિરણ છે BD એ સામાન્ય છે, એટલે કે બંને ખૂણામાં આવે છે. એટલે કે એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ. જેમ કે અહીંયા સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ છે. જેમ કે આ BD છે તો એની આ જે ભુજ છે, જેમ કે આ ખૂણો તો એમાં AB આ સાઈડ છે અને BC આ સાઈડ છે. સમજ પડી ગઈ? જુદી જુદી બાજુઓ હોય તેવા ખૂણાઓને આસન કોણ કહે છે. જેમ કે આ ABD અને DBC બંને આસન કોણ છે. હવે આ જે બંને ખૂણાનો સરવાળો છે એ સામાન્ય ભુજ ન હોય તેવી ભુજથી બનતા ખૂણાઓ જેટલો હોય છે. જેમ કે અહીંયા હું તમને સમજાવું છું. જેમ કે આપણે અહીંયા આ AB એટલે કે આ B અથવા AB તમે કંઈ પણ કહી શકો છો. એટલે કે AB અને BC શું છે, આ બંને ખૂણામાં સામાન્ય ભુજ નથી. હવે એના દ્વારા કયો ખૂણો બને છે તો કે ખૂણો ABC. જે આખો ખૂણો છે આ ABC
એ કોના જેટલો હોય તો આ જે અંદરના બંને ખૂણાઓ છે એના સરવાળા જેટલો, એટલે કે ABD અને DBCના સરવાળા જેટલો ખૂણો ABC હશે. આગળ પણ અહીંયા તમારું લખેલું છે, તમે જોઈ શકો છો. જોઈએ એ લખેલું છે કે અહીં ખૂણો ABD અને DBC એ આસન કોણ છે, કારણ કે કિરણ BD છે એ એમનું સામાન્ય ભુજ છે, એટલે કે બંનેમાં કોમન છે, બંનેમાં આવે છે, બંને ખૂણામાં. પછી આગળ આપણે જોઈએ તો કે B એ બંને ખૂણાનું શિરોબિંદુ છે, કેમ કે અહીંયા સામાન્ય અંત્યબિંદુ છે અને આપણે શિરોબિંદુ કહીએ છીએ. પછી કિરણ BA અને BC તેમના સામાન્ય ન હોય તેવા ભુજ છે, એટલે કે સામાન્ય નથી, બંને અલગ અલગ છે. જેમ કે આ છે આ ખૂણામાં આવે છે અને આ જે BC છે આ DBC વાળા ખૂણામાં આવે છે, બંને અલગ અલગ છે, બંને કોમન નથી. પછી આગળ આપણે જોઈએ તો કે જો બે ખૂણાઓના આસન જો આ બે ખૂણાઓ આસન કોણ હોય તો તેમના માપનો સરવાળો છે એ તેમના સામાન્ય ન હોય તેવા ભુજથી બનતા ખૂણા જેટલો હોય. સામાન્ય ભુજ નથી, એટલે કે સામાન્ય ભુજ કયા નથી તો કે અહીંયા BA અને BC સામાન્ય ભુજ નથી. તો આના દ્વારા કયો ખૂણો બને છે, તો ખૂણો આખો જે બને છે અહીંયા ABC એના સરવાળા જેટલો આ બંને ખૂણાઓ હોય છે. સમજ પડી ગઈ? એટલે કે ખૂણો ABD અને ખૂણો DBC એ છે એ આખો ખૂણો ABC જેટલા થાય છે. અને તમને અહીંયા આકૃતિમાં દેખાય પણ છે કે આ આપણો અડધો ખૂણો છે, આ એક આપણો અડધો ખૂણો છે, તો આપણને સરળો કેટલો થશે, તો જે આખો ખૂણો છે એના જેટલો થશે. તમારે આટલું ખાલી સમજી લેવાનું છે. સમજણ પડી ગઈ? હવે આપણે આગળનો ટોપિક જોઈએ. તો તમને આસનકોણમાં સમજણ પડી ગઈ. આગળના ટોપિક તરફ આગળ વધીએ તો એ શું છે આપણું અહીંયા ખૂણાઓની રેખિક જોડ. હવે ખૂણાઓની રેખિક જોડ કોને કહેવાય છે, તો કે જો બે આસનકોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે છે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રેખિક જોડ કહે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ AB અને BC છે આપણું સામાન્ય ન હોય તેવું ભુજ છે અને શું બનાવે છે, એક સિમ્પલી સીધી રેખા બનાવે છે. તો એને આપણે શું કહીશું, ખૂણાઓની રેખિક જોડ કહીશું. પણ જે આપણા વચ્ચેલા બે ખૂણાઓ હતા એનો સરવાળો કેટલો થશે, હવે 180 અંશ થશે. તમને સમજ પડી ગઈ? હંમેશા ધારો કે આપણી રેખા છે, આ રેખા પર કોઈ પણ અહીંયાથી ખૂણો નીકળતો આવી રીતે એક કિરણ નીકળતું હોય તો આ જે આ જ ખૂણો છે અને આ ખૂણો બંને ખૂણાનો સરવાળો કેટલો થશે, 180 અંશ થશે. અને આ બંને ખૂણાઓને શું કહેવાય, ખૂણાઓની રેખિક જોડ કહેવાય, કેમ કે એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે અને એક રેખા પર આવેલા છે. જેમ કે અહીંયા જો આ જે AC છે એક આપણી રેખા છે, એના પર બંને ખૂણાઓ આવેલા છે. કયા કયા ખૂણા છે, ખૂણો ABD અને ખૂણો DBC. સમજણ પડી ગઈ? એટલે કે સામાન્ય ન હોય તેવા ભુજ શું બનાવે, અહીંયા રેખા બને છે તો જ તમારો ખૂણો 180 અંશ બનશે. તો બસ આ જ તમારું કહેવા માગે છે. આગળ આપણે જોઈએ તો આને આપણે થિયરિટિકલ ભાષામાં લખેલું છે, એટલે કે અહીં આસન કોણ ખૂણો ABD અને ખૂણો DBC તેમાં તેમના સામાન્ય ન હોય તેવા ભુજ એટલે કે BA અને BC એક રેખા AC બનાવે છે. આથી ખૂણો ABD અને ખૂણો DBC એ ખૂણાઓની રેખિક જોડ રચે છે અને તેમનો સરવાળો હંમેશા 180 અંશ હશે. અને અહીં આપણે એ જ લખેલું છે. હવે આપણે અભિકોણ જોઈએ. તો ચલો આપણે અભિકોણને જોઈએ. એટલે કે આમાં તમારી વ્યાખ્યા થોડી તમને કન્ફ્યુઝ કરશે, પણ હું તમને પહેલાં સિમ્પલી સમજાવું છું કે અહીંયા આપણી એક રેખા હોય, જેમ કે આ AB રેખા છે અને અહીંયા આ CD રેખા છે, એકબીજાને છેદે તો જે સામસામેના ખૂણા હોય, જેમ કે આ આપણો ખૂણો છે આ એક આપણો ખૂણો છે, એટલે કે ખૂણો AOD અને એક આપણો આ ખૂણો છે અહીંયા BOC, તો એ બંને સમાન હશે. પછી અહીંયા સામસામેના ખૂણા છે, જેમ કે અહીંયા AOC અને આ આપણો ખૂણો છે ખૂણો BOD, તો આ પણ સમાન હશે. હવે આપણે વ્યાખ્યાને જોઈએ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો આપણે વ્યાખ્યા જોઈએ કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહે છે. હવે તમને વ્યાખ્યા સમજાવું છું. જેમ કે અહીંયા આપણે ખૂણો લઈએ તો આપણો ખૂણો છે કે AOD આપણો ખૂણો છે. હવે આમાં કયા કયા ભુજ છે, તો કે AO અને અહીંયા OD આપણા અહીંયા ભુજ છે. તો હવે આપણે બીજો ખૂણો લઈએ અહીંયા, તો કે આ જે છે અહીંયા BOC, તો આમાં જો આ AO ભુજ અને આ OB ભુજ છે એ આપણું શું બનાવે છે, રેખા બનાવે છે. તો અહીંયા એ જ કીધું છે કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ એ બીજા ખૂણાના ભુજ સાથે મળીને જો એક રેખા બનાવતું, જેમ કે અહીંયા જે આ ખૂણો છે AOD
એનું જે આ AO ભુજ છે એ આ BOC ખૂણાના OB ભુજ સાથે મળી અને એક રેખા બનાવે છે, AB રેખા બનાવે છે. પણ તમારે વ્યાખ્યાની કોઈ જરૂર નથી, ખાલી અભિકોણમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે સામસામેના ખૂણાના માપ સરખા. જો બે રેખા એકબીજાને છેદતી હોય તો સામસામેના ખૂણાના માપ તમારા સરખા થાય છે. તમને એવું કોઈ પૂછે નહીં કે આ ભુજ બનાવે છે, આટલું તમારે કોન્સેપ્ટ સમજવાની જરૂર નથી, ખાલી તમારે બેઝિક સમજવાનું છે કે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા એને શું લખેલું છે, એને ગાણિતિક ભાષામાં લખેલું છે કે અહીં રેખાઓ AB અને CD છે એ Oમાં છેદે છે. આથી આપણને અભિકોણોની બે જોડ મળે છે. કઈ જોડ મળે છે? અહીંયા એક તો ખૂણાની આપણે AOC અને બીજી આપણી છે અહીંયા BOD. તો આ જોડને શું કહેવાય? બંને ખૂણાઓ સમાન છે, કેમ કે સામસામેના ખૂણાઓ છે એ અભિકોણ બને છે એટલે કે સમાન હશે. પછી બીજી જોડ આપણને મળે છે અહીંયા. કઈ જોડ મળે છે એ લખેલું છે અહીંયા કે તેમજ AOD અને BOC દ્વારા આપણને અભિકોણની જોડ મળે છે અને અભિકોણો હંમેશા સમાન હોય છે. તો એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે રૈખિક કોણોની જોડ જોઈ, જેનો સરવાળો 180 અંશ થાય. પછી આપણે આસન કોણ જોયું, જેમાં જે મુખ્ય છે ખૂણો છે એના જેટલો બંને ખૂણાનો સરવાળો થાય. અને આમાં આપણે જોયું કે અભિકોણો એકબીજાને સમાન હોય છે. સમજણ પડી ગઈ? જેમ કે અહીંયા આવી બે જોડ બનતી હતી, તો એક જોડ છે તો સામસામેના ખૂણા આ બંને સમાન થશે અને અહીંયા આ બંને પણ સામસામેના ખૂણા અહીંયા સમાન થશે. હવે આગળ આપણે જોઈએ તો કે પરસ્પર છેદતી રેખા. તો અહીંયા બે રેખાઓ એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય તો તેમને છેદતી રેખા કહે છે. જેમ કે આ રેખા અહીંયાથી થઈ અને અહીંયા, તો આપણું શું બની ગયું? એક આપણું સામાન્ય બિંદુ બની ગયું. અહીંયા સામાન્ય બિંદુમાંથી પસાર થાય છે તો આને બંનેને શું કહીશું? આપણે અહીંયા છેદતી રેખા કહીશું. એટલે એકબીજાને ટચ કરે છે આપણે અહીંયા કહીશું. આગળ આપણે જોઈએ, ખાલી અહીંયા નાની વ્યાખ્યાઓ આપેલી છે એટલે તમને કોન્સેપ્ટ સમજ પડે. ક્યાંય પણ તમારું જે આગળના જે દાખલાઓ છે એમાં ઉપયોગ થાય તો તમને કોન્સેપ્ટ સમજ પડી રહે. આ લેક્ચરમાં આપણે ચેપ્ટરના દરેક કોન્સેપ્ટનો આવરી લઈશું. જે પણ તમારા દાખલામાં ઉપયોગ થશે, નાની વ્યાખ્યાઓ, રેખાઓ તમને સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આગળ આપણે જોઈએ તો કે સમાંતર રેખાઓ કોને કહેવાય? તો જો બે રેખાઓને અનંત સુધી લંબાવતા છતાં પણ એકબીજાને મળે નહીં, એટલે કે એકબીજાને છેદે નહીં, તેમના વચ્ચેનું અંતર સમાન રહે તેવી રેખાઓને આપણે સમાંતર રેખાઓ કહીશું. જેમ કે આ રેખા છે, આપણે અહીંયા અનંત સુધી લંબાવીએ તો અહીંયા અનંત સુધી ક્યાંય પણ છેદશે નહીં. આ રેખાને આપણે અનંત સુધી લંબાવીએ ક્યાંય પણ છેદશે નહીં. અને આ જે અંતર છે બંને વચ્ચેનું એ સમાન રહેશે. જેમ કે આપણે અહીંયા કોઈ આવી રેખા લઈએ, અહીંયા આપણે આવી કોઈ રેખા લઈએ, આ જે રેખા થોડી ખાલી અહીંયા થોડી વળી જાય છે તો અનંત સુધી ક્યાંક તો અહીંયા આવીને છેદશે. આ રેખામાં આપણે રીતે છેદ છે, પણ આ શું છે? જો બંને વચ્ચેનું અંતર અહીંયા ઘટતું ગયું, સમજ પડી ગઈ? તો એકબીજાને છેદ, પણ અંતર પણ સમાન રહેવું જોઈએ અને સીધી જ જવી જોઈએ, થોડી પણ આડાળવી વળી જવી જોઈએ નહીં. તો અહીંયા લખેલું છે કે એકબીજાને મળે નહીં અને અનંત સુધી લંબાઈ એમના વચ્ચેનું અંતર સમાન રહે ત્યારે જે સીધી રેખા ચાલશે, એટલે કે એમને ક્યારે પણ છેદશે નહીં. તો આને આપણે સમાંતર રેખાઓ કહીશું. હવે આપણે અહીંયા પૂર્વ ધારણાઓ જોઈએ. તો પૂર્વ ધારણાઓ કોના પર આધારિત છે? તો જે આપણે રૈખિક જોડ જોઈએ હતી કે એકબીજાની રૈખિક જોડ છે એના પર આધારિત છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ બંને પૂર્વ ધારણાઓ 6.1 અને 6.2. તો અહીંયા પહેલી પૂર્વ ધારણા છે, પૂર્વ ધારણા 6.1. એમાં આપણને શું કીધું છે કે જે કિરણનું માત્ર ઉદ્ભવ બિંદુ જ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. જેમ કે અહીંયા આપણી એક રેખા છે, અહીંયા આ AC રેખા છે, એના પર જે અહીંયા આપણું આ જે BD કિરણ છે એ ક્યાંથી ઉદ્ભવે છે? તો રેખા પર અહીંયાથી ઉદ્ભવે છે, સામાન્ય બિંદુ B પરથી ઉદ્ભવે છે. તો હવે જે આ રેખા અને કિરણ દ્વારા જે બંને ખૂણાઓ બને છે, કયા કયા ખૂણા? તો ABD અને DBC, આ બંને ખૂણાનો સરવાળો કેવો થશે? 180 અંશ થશે. આ આપણે ક્યાં શીખ્યા હતા? તો આપણે જે રૈખિક કોણની જોડ હતી એમાં આપણે શીખ્યા હતા. અને આ બંને ખૂણા કેવા છે? આસન કોણ છે. પણ આપણે અહીંયા જે સામાન્ય ન હોય તેવા ભુજ શું છે? રેખા બનાવે છે. તો બંને ખૂણાનો સરવાળો 180 અંશ થશે. સમજણ પડી ગઈ? હવે આગળ આપણે જઈએ તો 6.2 એ જ કેમ માગે છે? તો અહીંયા લખ્યું છે પૂર્વ ધારણા 6.2 એટલે કે જો બે આસન કોણોનો સરવાળો 180 અંશ થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ અહીંયા રેખાઓ છે. એ જ આપણે વાત કરી. તમે કોન્સેપ્ટને રિપીટ કરવાનો ટ્રાય કરે છે, પણ તમને કેવું, જેટલી વાર કોન્સેપ્ટ રિપીટ થશે એટલું તમને શીખતા જશો અને તમને કોન્સેપ્ટ આવડી જશે. જેમ કે અહીંયા છે, અહીંયા આપણે નામ આપી દઈએ. ચલો અહીંયા આપણે A, અહીંયા આપણે B અને આ આપણું અહીંયા C નામ આપી દઈએ અને અહીંયા આપણું D નામ આપી દઈએ. તો અહીંયા શું કીધું છે કે જે આપણા બે ખૂણાઓ છે, આ જે બે આસન કોણો બન્યા ABD અને DBC, આ આસન કોણનો સરવાળો 180 અંશ થાય. તો જે સામાન્ય નથી ભુજ, આ શું છે? આ BD બંનેમાં સામાન્ય છે, પણ અહીંયા આપણે AB અથવા આપણે અહીંયા BA કહીએ, BA અને જે BC જે સામાન્ય ન હોય
તેવી બંને ભુજ છે એ શું બનાવે છે, અહીંયા એક રેખા AC બનાવે છે. તો અહીંયા પૂર્વ ધારણા 6.2માં આપણને એ જ કીધું છે. અને આ બંને પૂર્વ ધારણાઓ કોના પર આધારિત છે, તો આપણે જે રેખિક જોડનો નિયમ હતો એના પર આધારિત છે. અહીંયા લખેલું પણ છે, તમે જોઈ શકો છો અહીંયા, એટલે કે પૂર્વ ધારણા 6.1 અને 6.2 છે એ બંનેને એકત્રિત કરતાં તેમને સંયુક્ત રૂપે રેખિક જોડની પણ પૂર્વ ધારણા તમે કહી શકો છો. એના પર બંને પૂર્વ ધારણાઓ આધારિત છે. હવે આગળ આપણે જોઈએ તો કે પ્રમેય 6.1. હવે આ તમારે ખાસ શીખવાનો છે. હવે પ્રમેય 6.1 શું છે, એ અભિકોણો પર આધારિત છે. આપણે સાબિત કરવાનું છે કેમ સમાન થાય છે સામસામેના ખૂણા. તો અહીંયા જો એ જ કીધું છે, આપણને એ સાબિત કરવાનું છે કે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો સમાન થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે બે રેખા લીધી છે, એક આપણે અહીંયા રેખા AB અને એક અહીંયા રેખા આપણે CD લીધી છે. હવે આપણે પ્રમેયને સાબિત કરીએ. હવે તમારું કોઈ પણ પ્રમેય હોય તો એમાં તમારે 3 વસ્તુ લખવી જરૂર છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં તમારે શું લખવાનું છે, જે પણ તમને રકમમાં આપેલું એ તમારે પક્ષમાં લખવાનું છે. જેમ કે અહીંયા આપણે શું લખ્યું, જેમ કે બે રેખાઓ છે AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. તમને રકમમાં શું આપેલું હતું કે પરસ્પર છેદતી રેખાઓ એકબીજાને છેદે છે, એટલે કે અભિકોણો સમાન હોય. હવે તમારે સાધ્યમાં શું લખવાનું છે, જે પણ તમારે સાબિત કરવાનું એ તમારે અહીંયા સાધ્યમાં લખવાનું છે. એટલે કે અહીંયા આપણે સાબિત એ કરવાનું છે કે જે ખૂણા છે સામસામેના ખૂણા, એટલે કે ખૂણો AOD અને ખૂણો COB આ બંને સમાન છે. અને બીજા કયા સામસામેના ખૂણા છે, તો અહીંયા ખૂણો AOC અને ખૂણો DOB આ બંને સામસામેના ખૂણા છે, એ આપણે સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો અહીંયા આપણે સાબિત કરીએ. અહીંયા મેં ઓલરેડી દરેક લખીને આવ્યો છે, કેમ કે વિડીયો બહુ લાંબો બની જશે. એક ટોપિક સમજાવવા જઈશ તો વિડીયો લાંબો બની જશે. એના કરતાં અહીંયા દરેક કોન્સેપ્ટ હું લખીને આવ્યો છું, પણ તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ચલો હવે આપણે સમજીએ. તો પહેલાં તો અહીંયા આપણે શું આપેલું છે કે આકૃતિ પરથી ખૂણો AOD અને ખૂણો DOB એનો સરવાળો 180 અંશ થાય છે. કેવી રીતે થાય છે, તો ચાલો તમને સમજાવું. આ જે ખૂણો છે, ખૂણો AOD અને ખૂણો DOB આ શું છે, આ જો આ આપણી એક રેખા છે, અહીંયા AB આપણી એક રેખા છે. આપણે ચલો આને ભૂસી લઈએ, જે આપણો આ 70 અને 180 અંશ છે એની કોઈ જરૂર પણ નથી. આપણે ચલો અહીંયા ભૂસી લઈએ. ઓકે. હવે જે અહીંયા આપણી આ એક રેખા છે AB, એમાંથી અહીંયા આપણે કિરણ નીકળે છે, અહીંયા આ જે OD કિરણ નીકળે છે. તો એમાં બે ખૂણા બને છે, અહીંયા AOD અને DOB. આ બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે, 180 અંશ થશે. કેમ થશે, કેમ કે એ શું છે, અહીંયા રેખિક જોડના ખૂણા છે. પછી આગળ આપણે જોઈએ બીજું એક છે અહીંયા કે આ જે ખૂણો છે, આ જે આપણી બીજી રેખા છે CD, એમાં પણ બે ખૂણા બને છે, DOB અને અહીંયા આપણું BOC. તો આ બંને ખૂણાનો સરવાળો પણ કેટલો થશે, 180 અંશ થશે. અને કેમ થશે, કેમ કે એ પણ અહીંયા જે આપણી CD રેખા છે એમાંથી વચ્ચેથી કિરણ નીકળે છે અને એના દ્વારા ખૂણા બને છે, એટલે એ પણ અહીંયા રેખિક જોડના ખૂણા બનશે. તો એ જ અહીંયા આપેલું તમે જોઈ શકો છો, અહીંયા DOB અને COB એનો ખૂણાનો પણ સરવાળો 180 અંશ થશે. આ બંને જે સમીકરણ છે એ રેખિક જોડ પર આધારિત છે. હવે આપણે બંને સમીકરણને સરખાવતા, કેમ કે જો બરાબરની આ સાઈડ તો બંને 180 છે, તો આ બંને સમીકરણ શું છે, આ જે છે આપણો સરવાળો, આ સરવાળો અને આ સરવાળો એકબીજાને સમાન થશે, કેમ કે આ સાઈડ તો 180 છે એટલે કે બંને સમાન છે. આપણે અહીંયા સરખાવ્યા તો અહીંયા જે DOB ઉડી ગયા, તો અહીંયા શું વધ્યું, AOD બરાબર COB વધ્યું. તો તમે અહીંયા જોઈ શકો છો કે સામસામેના ખૂણા સમાન થયા. તો AOD એટલે કે અહીંયા આપણું AOD અને COB આપણું સમાન થયું. તો જો બે રેખાઓ છેદતી હોય તો એમાં સામસામેના ખૂણા સમાન થાય છે, છેદતી રેખા દ્વારા બનતા. સમજ પડી ગઈ. હવે આપણે સાબિત શું કરવાનું છે, અહીંયા આ DOB અને AOC આપણે સાબિત કરવાનું છે, પણ સેમ ટુ સેમ આપણે આવી જ રીતે એને પણ આપણે સાબિત કરીશું. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. તો અહીંયા પણ આપણે એ જ કીધું છે, અહીંયા જો જે ખૂણો AOC અને ખૂણો COB 180 અંશ થાય છે. આપણે ચલો તમને સમજાવું, AOC અને COB. તો અહીંયા આપણો ખૂણો AOC અને આપણો અહીંયા ખૂણો છે COB. તો આ શું છે, આપણી જે AB રેખા છે એના પર અહીંયા કિરણ નીકળે છે, એટલે કે આ બંને રેખિક જોડના ખૂણા છે, એટલે બંને સરવાળો 180 અંશ થશે. પછી આપણે જોઈએ અહીંયા, જેમ કે આ જે આપણું રેખા છે CD, એમાં પણ બે ખૂણા બને છે આ OB કિરણ દ્વારા, એટલે કે COB અને આપણો ખૂણો બનશે અહીંયા DOB. તો એ પણ આપણા કેવા બનશે, એ પણ આપણા રેખિક કોણની જોડ બનશે, એટલે એ બંને સરવાળો પણ 180 અંશ થશે. તો અહીંયા એ લખેલું તમે જોઈ શકો છો, અહીંયા સેમ ટુ સેમ અહીંયા લખેલું છે, તમે અહીંયા લખેલું છે. બંનેને આપણે સરખાવીશું તો ખૂણો જે COB છે એ ઉડી જશે અને સામસામેના ખૂણા આપણા સમાન થશે. જે આપણે સાબિત કરવાનું છે આપણું સાબિત થઈ ગયું છે. સમજણ પડી ગઈ. પ્રમેય 6.1માં તમને ઇઝીલી સમજણ પડી ગઈ હશે. જો અમે તમને લખીને સમજાવ્યું તો થોડો વિડીયો લાંબો બની જાય, 5 મિનિટ. એના કરતાં મેં તમને કોન્સેપ્ટ પહેલાં લખી દીધો અને પછી તમને એ કોન્સેપ્ટને તમને સમજાવી દીધો. હવે આગળ આપણે જોઈએ કે શું આપેલું છે.
તો ચલો આગળ આપણે જોઈએ. તો આગળ આપણને આપેલું છે કે બે સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા ખૂણાની જોડ અલગ અલગ ખૂણા બને, જેમ કે અનુકોણ બને છે, પછી યુગ્મકોણ બને છે, અભિકોણ બને છે, અલગ અલગ ખૂણાઓ બને છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. હવે અનુકોણ કોને કહેવાય? જેમ કે અહીંયા તમારું આજે આ બે સમાંતર રેખાઓ છે એ બી અને સી ડી, એમાંથી અહીંયા આપણી છેદિકા નીકળે છે જેને આપણે EH કહીએ છીએ. અને કયા 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 બિંદુમાં છેદે છે? તો F અને G બિંદુમાં આપણે છેદે છે. તેના દ્વારા અનુકોણ બને. અનુકોણમાં કેવું કેવું હોય? તમારે પહેલાં તો F યાદ રાખી લેવાનું. F હોય એક, જો અહીંયા આપણો એક આ સીધો F છે, ઉલટો F છે, આવી રીતે ઊંધું હોય એમાં પણ ઉલટો અને સીધો F તમારે યાદ રાખી લેવાનું છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો કયા કયા ખૂણા આપણે બને છે જેને આપણે અનુકોણ કહીશું. જેમ કે અહીંયા આ જે આકૃતિ છે એમાં આપણે જોઈએ. તો ચલો આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીએ છીએ. તો ચલો અહીંયા આપણે જોઈએ. તો અહીંયા આપણો જે છે BFG અને એની જો આપણો આ એક F છે, એમાં જો તમને અહીંયા દોરીને સમજાવો. ચલો આપણે આનો ઉપયોગ નથી કરવો. ઓકે, જો આ આપણો અહીંયા F બન્યો, તો જો અહીંયા બની ગયું. ઓકે, તો આ ખૂણો અને આ ખૂણો આપણા કેવા થશે? અનુકોણો હંમેશા સમાન હોય, એટલે કે ખૂણો BFG અને ખૂણો DGH એ આપણા સમાન થશે. પછી આપણે ઉલટો F બનાવીએ અહીંયા. ચલો આપણે આ સાઈડ આપણે ઉલટો F અહીંયા બનાવીએ. તો આ આપણો ચલો સરખી રીતે બનાવીએ, સરખી રીતે બનાવી લઈએ. તો આ આપણો અહીંયા ઉલટો F બન્યો, તેમાં આ ખૂણો અને આ ખૂણો આપણા સમાન થશે. સમજ પડી ગઈ? તો એમાં પણ તમે અહીંયા જો આપણે F બનાવેલી સરખી રીતે, તો આપણો ખૂણો છે AG એટલે કે AFG અને CGH આ આપણા સમાન થશે. પછી આપણો અહીંયા ઉલટામાં પણ ઉલટો એટલે કે ઊંધો હોય, ઉલટી રીતે હોય, તો એમાં પણ આપણું સમાન થશે. ચલો તમને બતાવું છું. જેમ કે આવી રીતે હોય, અહીંયા આપણું આ જે છે આપણું આવી રીતે F છે, આ આપણો F છે, તો એમાં આપણું શું થશે? અહીંયા જે આપણો EFB અને FGD એ આપણા સમાન થશે. પછી આપણું બીજી ઉલટી રીતે હોય આવી રીતે F, ચલો એ પણ આપણે બનાવી લઈએ. ઓકે, આ આપણું ધારો કે આવી રીતે F છે, આમાં નીચે આવી રીતે F છે, તો આમાં આ ખૂણો અને આ ખૂણો આપણા સમાન થશે. એટલે કે ખૂણો EFA અને ખૂણો FGC આ તમને ચારે ચાર જોડ મેં તમને અહીંયા બતાવી દીધી છે. તો આવી રીતે તમારા અનુકોણ બનશે. સમજ પડી ગઈ? અનુકોણ હંમેશા કેવા એકબીજાને સમાન હોય છે. આ તમારે આકૃતિ ખાસ યાદ રાખવાની છે અનુકોણ માટે, એટલે તમને કોન્સેપ્ટ સમજણ પડી જશે. હવે આગળ આપણે જોઈએ તો કે યુગ્મકોણ. હવે યુગ્મકોણ કોણ કેવા હોય? તમારે સીધો Z અને ઉલટો Z તમારે યાદ રાખી લેવાનું છે. એ તમારા યુગ્મકોણ બને છે. અને યુગ્મકોણ પણ હંમેશા એકબીજાને સમાન હોય છે. જેમ કે અહીંયા આપણે Z બનાવીએ, તો અહીંયાથી આપણે લઈએ, ધારો કે આ આપણો અહીંયા Z બનાવ્યો. ચલો આપણો ઓકે Z બની ગયો. તો આ ખૂણો અને આ ખૂણો સમાન છે, એટલે કે ખૂણો AFG અને FGD જો અહીંયા લખેલું છે AFG અને FGD. પછી બીજી આપણી કઈ યુગ્મકોણની જોડ બનશે? તો આપણે એમાં ઉલટો Z હશે. ચલો આપણે બનાવી લઈએ. અહીંયા આપણે ઉલટો Z બનાવીએ, તો આવી રીતે તમારે આ Z બનશે. એમાં તમે જોઈ શકો છો અહીંયા આ ખૂણો અને આ ખૂણો તમારો સમાન હશે, એટલે કે ખૂણો BFG અને FGC અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખેલું જ હશે. એટલે કે BFG અને FGC આને આપણે શું કહીશું? યુગ્મકોણની જોડ કહીશું. એ પણ સમાન હશે. આપણે પહેલાં અનુકોણ જોયું, યુગ્મકોણ જોયું, હવે આપણે જોઈશું અંતકોણ. પણ અંતકોણમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં સમાન નહીં હોય. એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થશે. અંતકોણમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે અંતકોણને પણ સમાન કરી દેશે અને દાખલામાં ઘણા વાર ભૂલો કરે છે. અંતકોણ કયા કયા કયા? એટલે કે અંદરના ખૂણા હોય. જેમ કે આ જે છે આપણે ધારો કે આવી રીતે જોઈએ, આપણે બે સમાંતર રેખાઓ દોરી અને છેદતી રેખાઓ દોરી. એમાં જે આ અંદરના ખૂણાઓ છે, અંદરના ખૂણાઓ આ સાઈડના, એટલે કે BFG અને FGD એ આપણા સમાંતર, એટલે કે સોરી મારી પણ જો અહીંયા ભૂલ થઈ ગઈ, તમારી પણ આવી રીતે ભૂલ થઈ શકે, સમાન નથી. એ બંને ખૂણાઓ સરવાળો 180 અંશ થશે. પછી આ સાઈડ જે અંદરના ખૂણાઓ છે, એટલે કે આ ખૂણો અંદરની સાઈડ અને આ ખૂણો અંદરની સાઈડ, એટલે કે AFG અને FGC એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવું છે. અનુકોણ સમાન હોય, યુગ્મકોણ સમાન હોય, પણ જે અંદરના ખૂણા અંતકોણ છે એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અહીંયા જો લખેલું છે આપણે જે પણ જોડ હતી એ કે BFG FGD અને આપણે બીજી કઈ જોડ લીધી હતી? આપણે AFG અને G એટલે કે FGC બંને ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ થાય છે અંતકોણનો. હવે આગળ આપણે જોઈએ તો કે પ્રમેય 6.2. પ્રમેય 6.2 શું કહેવા માગે છે? ચલો આપણે પ્રમેય 6.2 ને સમજીએ. તો કે જે રેખાઓ એક રેખાને સમાંતર હોય તો તે પરસ્પર સમાંતર થાય. તમને આકૃતિમાં આપણે પહેલાં તમને સમજાવ્યું કે શું અહીંયા આપણે સાબિત કરવાનું છે. જેમ કે અહીંયા આપણી રેખા છે, આ AB છે, એ શું છે?
સીડીને પણ સમાન છે અને EFને પણ સમાન છે. એટલે આપણે ઉલટું અહીંયા કહીએ તો કે CD છે એ પણ ABને સમાન છે અને EF છે એ પણ ABને સમાન છે. તો CD અને EF પણ એકબીજાને સમાન થશે. જેમ કે આ છે, આ CD છે એ ABને સમાન અહીંયા છે. પછી આ EF છે એ પણ અહીંયા ABને સમાન છે. તો આ બંને જે છે EF અને CD એ પણ એકબીજાને સમાન થશે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો અહીંયા આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો પહેલાં તો આપણે પક્ષમાં શું લખીશું, જે પણ આપણે આપેલું છે એ આપણે અહીંયા લખીશું. તો આપણે પક્ષમાં શું લખીશું કે રેખા જે છે એ AB એ CDને પણ સમાન છે અને AB છે એ EFને પણ સમાન છે. એટલે કે બંને. હવે આપણે સાધ્યમાં લખવાનું. સાધ્યમાં શું લખીશું, જે પણ તમારે સાબિત કરવાનું તમારે સાધ્યમાં, પક્ષમાં તમને જે રકમમાં આપેલું એ લખવાનું અને સાધ્યમાં તમારે જે સાબિત કરવાનું છે એ તમારે લખવાનું. એટલે કે CD અને EF એકબીજાને સમાંતર થાય એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. અને અહીંયા આ જે સાઇન છે એ આપણે અહીંયા સમાંતરનું સાઇન છે. સમજણ પડી ગઈ. હવે આપણે સાબિતી કરીએ. તો સાબિતીમાં અહીંયા શું લખેલું છે કે રેખા GH છે એ ત્રણેય રેખાઓને અનુક્રમે I, J અને K બિંદુમાં છેદે છે. જેમ કે અહીંયા આપણી જે છે આ એક CD રેખા છે, એક AB રેખા છે અને અહીંયા આપણી EF રેખા છે. અને જે GH રેખા છે એ આ ત્રણેય રેખાઓને કયા કયા બિંદુમાં છેદે છે, તો CDને અહીંયા I બિંદુમાં છેદે છે, ABને અહીંયા J બિંદુમાં છેદે છે અને EFને અહીંયા K બિંદુમાં છેદે છે. સમજણ પડી ગઈ. આપણે સાબિતીમાં આટલું અહીંયા લખેલું છે. પછી આગળ આપણે જોઈએ. હવે જે છે અહીંયા અનુકોણના માપ સમાન છે. અનુકોણ કયા હતા આપણે? F યાદ રાખ્યું, તમને યાદ છે. જેમ કે અહીંયા GID અને IGB. ચલો તમને બતાવું છું અહીંયા. તો કે GID અને IGB આ બંને કેવા છે? અહીંયા અનુકોણ છે, અહીંયા અનુકોણો છે. તો અનુકોણો કેવા છે? સમાન હશે. હજુ ઘણા વિદ્યાર્થીઓને સમજણ નહીં પડી. કેવી રીતે? અહીંયા જો આવી રીતે આપણો આવી રીતે ઉલટો F હોય તો આ જે ખૂણો છે અને આ જે ખૂણો છે એ આપણે કેવા બને છે? અનુકોણો બને છે. તો અહીંયા IJD અને અહીંયા IJB એ આપણે કેવી અનુકોણની એક જોડ બની. હવે આપણે અનુકોણની બીજી જોડ લઈએ. જેમ કે અહીંયા લખેલું છે, કઈ જોડ લખેલી છે? અહીંયા JKF અને IJB. અહીંયા જે નીચેનું છે આ તો આપણી સેમ જ રહેશે IJB, પણ અહીંયા આપણે જેમ કે આ નીચેનું EF છે એમાંથી આપણે એક અહીંયા અનુકોણની જોડ બનાવીશું. એટલે કે અહીંયા IJF એમાંથી સમજ પડી ગઈ. એટલે કે અહીંયા આ આખું આપણું છે એમાંથી પણ અહીંયા એક અનુકોણની જોડ બની. એક આપણો આ ખૂણો અને આ ખૂણો સમાન થયા. આપણે બીજી જે અનુકોણની જોડ બનાવી એ આ છે અને આગળની જોડ આપણી કઈ હતી? અહીંયા આગળની જોડ હું તમને સમજાવું છું. અહીંયા એ આપણે અહીંયા આવી રીતે હતી. આ જોડ અને આ જોડ આપણે અનુકોણની જોડો બનાવી. સમજ પડી ગઈ. એટલે કે અનુકોણની જોડમાં જે ખૂણાઓ હોય એકબીજાને હંમેશા સમાન હોય છે. એ જ આપણે અહીંયા લખેલું છે કે અનુકોણ છે આપણે જે સમાન થયા. હવે આપણે બંનેને સરખાવીએ તો બંનેમાં શું સમાન છે? જો અહીંયા IJB અને IJB સમાન છે, આ સમાન છે, તો આ પણ એકબીજાને અહીંયા સમાન થશે. તો એ જ અહીંયા આપણે લખેલું છે કે GID અને JKF એકબીજાને સમાન થશે. હવે જે આ શું છે? જો અહીંયા આપણું આ શું છે? જો આ જે છે એ GID એ પણ આપણું અનુકોણ છે અને અહીંયા આપણે આવી રીતે બનાવીએ તો આ પણ આપણું શું બનશે? JKF એ પણ આપણું અહીંયા અનુકોણ બનશે. હવે જો આ બે અનુકોણ બને અને બંને એકબીજાને સમાન હોય તો આ જે રેખાઓ છે આપણી CD અને EF શું હશે? એ આપણી સમાંતર રેખાઓ છે. કેમ સમાંતર રેખાઓ? તો કે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ ત્યારે જ સમાન બને જ્યારે આ જે છે CD અને EF એ સમાંતર રેખા ત્યારે જ એ અનુકોણો સમાન બનશે. સમજણ પડી ગઈ. તમને ફરીથી સમજાવું છું કે પ્રમેય 6.2 શું કહેવા માગે છે. અહીંયા પ્રમેય 6.2માં તમને એક કીધું છે પહેલાં, તો કે જે રેખાઓ એક રેખાને સમાંતર, એટલે કે અહીંયા જે CD છે, અહીંયા CD અને EF છે આ બંને રેખાઓ એ બંને ABને સમાન છે. તો એમાં શું કીધું છે? તો આ બંને રેખાઓ પણ એકબીજાને સમાન થશે એવું આપણે સમાંતર થશે એવું આપણે સાબિત અહીંયા કરવાનું છે. તો ચલો અહીંયા આપણે સાબિત કરી લઈએ. તો પહેલાં તો અહીંયા આપણે શું કર્યું કે અહીંયા આપણે અનુકોણની જોડો બનાવી. અહીંયા આપણે આ જે CD અને ABમાંથી આપણે અનુકોણની એક જોડ બનાવી. પછી આપણે AB અને EFમાંથી અનુકોણની એક આપણે જોડ બનાવી. તો આપણે CD અને ABમાંથી આપણે અનુકોણની જોડો બનાવીએ. તો અહીંયા કેવી રીતે આપણે જોડો બનાવી હતી? તો આ આપણે આ એક ખૂણો આજે આપણે બન્યો તો એ અને આપણો બીજો ખૂણો, તો આ બંને ખૂણા આપણે સમાન કર્યા હતા. પછી આપણે શું કર્યું હતું? અહીંયા પછી આપણે જે છે AB અને EFમાંથી આપણે અનુકોણની જોડો બનાવી હતી. એટલે કે AB અને EFમાંથી કેવી રીતે આપણે અહીંયા ધારો કે આપણે આવી રીતે લઈએ તો આ આપણું F છે, તો
તો અહીંયા જો આ ખૂણો અને આપણે આ ખૂણો સમાન બનાવ્યા હતા. હવે બંનેમાં તમે જોયું હોય તો બંનેમાં એ બી રેખા છે, એનો ખૂણો IJB બંનેમાં સમાન છે. સમજ પડી ગઈ? સામે છે એટલે કે આ જે ખૂણાઓ છે એ પણ એકબીજાને સમાન થશે, કેમ કે આ જે ખૂણો તો GID અને JKF એ કોને સમાન હતા? આ ખૂણો અને આ ખૂણો એ બંને આ ખૂણાને સમાન હતા, વચ્ચેનો ખૂણો છે ને સમાન હતા. તો આ બંને ખૂણા પણ એકબીજાને સમાન થશે એટલે કે GID આ ખૂણો અને આ ખૂણો સમાન થશે. હવે આ બંને ખૂણાઓ કેવા છે? અભિકોણો છે. બંને એકબીજાને અભિકોણો બને છે, કેમ કે આ જે છે છેદતી રેખાઓ વડે ખૂણાઓ છે. એટલે કે ચલો તમને અહીંયા કન્ફ્યુઝ થોડું તમને થઈ ગયું હશે. ચાલો આપણે રફને થોડું રિમૂવ કરી લઈએ, પછી તમને સમજવાનો પ્રયત્ન કરું છું. અહીંયા એટલે કે જે આ બંને ખૂણા આપણા સમાન થયા, આ જે IGID અને JKF આ બંને ખૂણાઓ કેવા છે? આ ખૂણો પણ અભિકોણ છે અને આ ખૂણો પણ આપણો અહીંયા અભિકોણ છે. હવે અભિકોણો ત્યારે જ સમાન થાય જ્યારે સમાંતર રેખાઓ હોય એની છેદિકા વડે અભિકોણ બને ત્યારે. હવે તો આપણે કેવી છે? આ CD વડે ખૂણો બને છે અને આર્યો EF વડે ખૂણો બને છે. એટલે કે CD અને EF એકબીજાને સમાંતર હોય ત્યારે જ આ બંને અભિકોણો સમાન થશે. એટલે કે પહેલાં અભિકોણો સમાન થયા તો આ બંને એકબીજાને સમાંતર હશે. સમજણ પડી ગઈ? મેં 2 વાર સમજાવ્યું, તમને કોન્સેપ્ટ સમજણ પડી જવો જોઈએ. પ્રમેય 6.2 આપણો એ જ હતો કે આ બંને ખૂણાઓ ત્યારે જ સમાન થાય જ્યારે જે છે CD અને EF એકબીજાને સમાંતર હોય ત્યારે. સમજણ પડી ગઈ? આપણું સાબિત થઈ ગયું છે. હવે આપણે આગળ જોઈએ થોડો એક નાનો ટોપિક છે દ્વિભાજક. દ્વિભાજક કોને કહેવાય? જેમ કે અહીંયા આપણો ખૂણો છે, આ આપણો ખૂણો ધારો કે 50° છે અહીંયા, અને એમાંથી કોઈ અહીંયા દ્વિભાજક નીકળે છે. દ્વિભાજક કોને કહેવાય? તો કે બે સરખા ભાગમાં વિભાજિત કરે. હવે આપણે કહીએ અહીંયા કે આપણો અહીંયા જેમ કે અહીંયા આપણો ખૂણો છે, આ A નામ આપી દઈએ, ખૂણો AB અને C અહીંયા છે. તો અહીંયા આપણું BD જો અહીંયા દ્વિભાજક હોય તો આ BD છે એ આ જે ABC ખૂણા છે એને સરખા ભાગમાં વિભાજિત કરે. જેમ કે અહીંયા 50° ખૂણો હોય તો 25° આ ખૂણો અને 25° આ ખૂણો થાય, બંને ખૂણા સમાન થાય, એને આપણે દ્વિભાજક કહીશું. તમને ક્યાંય પણ રકમમાં આપેલું હોય કે ખૂણો ABC છે અને એમાંથી BD દ્વિભાજક છે તો ABD એટલે કે આપણો આ ખૂણો ABD અને ખૂણો DBC બંને કેટલા બનશે? આપણા 25° બનશે. જ્યારે ખૂણો આપણો ABC કેટલો હોય? એ 50° હોય ત્યારે. ખૂણો ABC અહીંયા 50° હોય ત્યારે બંનેને સરખા ભાગમાં વિભાજિત કરશે તો એને આપણે દ્વિભાજક કહીશું. તો બસ અહીંયા આપણું સંપૂર્ણ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આગળ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. ચેપ્ટરનું કોઈ પણ ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલો આપણે છોડીશું નહીં. તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો, દરેક વિડીયો લેક્ચરને જુઓ અને સમજતા રહો, અને તમારા મિત્રોને જેને પણ સમજણ ના પડતી એને પણ વિડીયો શેર કરો, તેમને પણ સંપૂર્ણ ગણિત સરળ ભાષામાં શીખી શકે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં ઉદાહરણ 1ની સાથે.